તરફ વડોદરાના છાણીથી બાજવા રોડ પર જીપ્સમની સમસ્યા જોવા મળી રહી છે। જીપ્સમ રસ્તા પર ઢોળાતા લોકોને તેની અસર થઈ રહી છે। જીપ્સમથી આંખોમાં બળતરા અને શ્વાસ લેવા જેવી તકલીફો જે છે તે થઈ રહી છે। ખાતર ઇન્ટિરિયર ડિઝાઇનમાં તેનો ઉપયોગ થાય છે। બાજવા રોડ પરથી ટ્રકમાં જીપ્સમ ભરીને લઈ જવાઈ રહ્યું હતું, ત્યારે સ્થાનિકોએ કહ્યું કે 30 વર્ષ અગાઉ આ મામલે આંદોલન પણ કર્યું હતું। નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરીશું તેવું સ્થાનિકોએ કહ્યું છે। છાણીથી બાજવા જતો આ રોડ છે અને અહીંયા સમસ્યા એ છે કે જીએસએફસી દ્વારા જે જીપ્સમનું ઉત્પાદન કરાય છે, ખાતરમાં અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં આ જીપ્સમનો ઉપયોગ થતો હોય છે અને અહીંના જે ટ્રક ચાલકો હોય છે તેઓ દ્વારા આ જીપ્સમ આ રીતે રોડ ઉપર જે નાખી દેવામાં આવે છે તેના ઢગલા પણ અહીંયા રોડ ઉપર જોવા મળી રહ્યા છે। અને અહીંયા આ જીપ્સમના ઢગલા હોય છે, અહીંયા કાદવ કીચડ થઈ જાય છે। આ જીપ્સમના કારણે વરસાદ પડે તો આ જીપ્સમ બધું ધોવાઈને રોડ પર આવી જાય છે। હવે એના લીધે કેટલાક વખત લોકો સ્લીપ થાય છે, વાગે છે, એમને ઘણું નુકસાન થાય છે, પણ આ કંપનીવાળા કંઈ તકેદારી લેતા નથી। જીવતા ઝેર છે, આ ઝેર જ સમજો, આ ઝેર જ છે। અત્યારે જોઈ લો કેટલું ઉડે છે। આવું દરરોજ હોય છે, કાલે પડેલું એવું નથી, આ દરરોજ આ સિસ્ટમ હોય। થોડો હજુ આના આગળ જશો તો હજુ બહુ જ ધુમાડા નકરો આ સમજો અમારા ગળામાં બળે, ઘરે જઈને આંખો ધોઈએ ને તો આંખો બી બળે, આંખો લગભગ અડધો કલાક સુધી બળબળ જ કરે। ફેફસામાં બી સંક્રમણ થઈ આ અંદર બી પેટમાં બી બળે। આ જીવતું ઝેર જ છે, આ ઝેર જ અમે અહીંયાથી ખાતા જઈએ ખાતા આવીએ છીએ, દરરોજ એવું જ થાય છે। વર્ષો પહેલાં 30 વર્ષ પહેલાં જ્યારે જીએસએફસી કંપનીના મોટા મોટા ઢગલા જ્યારે જીપ્સમના કરી મૂક્યા હતા કંપનીવાળાએ, ત્યારે મારા ફાધરે 30 વર્ષ પહેલાં આંદોલન કર્યું હતું ને સરકાર સામે લડી અને આ ઢગલા બંધ કર્યા। ત્યારબાદ ત્યારે જે કોંગ્રેસની સરકાર હતી તેને વાટાઘાટા ખબર નહીં શું કર્યું કંપની સાથે ને ફરીથી લિક્વિડ ફોર્મમાં પાછું જીપ્સમ બનાવવાનું ચાલુ કર્યું। પણ આ રોડ ઉપર તમે જોશો કોર્પોરેશનવાળા રોડ તો બનાવતા જ નથી। આ 50 વર્ષથી જે અમારી સમસ્યા છે, આ એક ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આવશે। રોજ અમે પ્રદૂષણ વચ્ચે જીવી રહ્યા છીએ। તમે હમણાં જ એક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એક રિપોર્ટ હતો, એના આધારે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ છે, પ્રદૂષણયુક્ત હવા ઝેરી હવા છે અને આ કાયમની મથાકૂટ છે। તમને પણ બળતરા થાય હા થાય છે પણ હવે છૂટકો જ નહીં, બીજું આપણે કામ કરવાનું એવું પડી ગઈ છે। ટેવ પડી ગઈ ને શું હવે બધું હેલ્થની જોડે ચાળાચેડા કર્યા કરે છે, આ બધું એવું છે કામ। દવા કરાવીશું ટૂંકમાં। હા, જીવન જીવવાનું બી છે ને સહન બી કરવાનું છે, એવું છે આ બધું। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।